નમસ્કાર દર્શક મિત્રો, એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે આ હસાયરામાં, હાસ્યની મહેફિલમાં. અને આ હાસ્યના રંગે રંગાવા માટે આપ સૌને અહીં હૃદયના ભાવથી આવકારી રહ્યો છું. આવો સાથે મળીને બધા હસીએ. સ્વપ્નમાં જોયું તો નખરાળી હતી, સ્વપ્નમાં જોયું તો નખરાળી હતી. ચાલો આંખ ખુલી તો ખબર પડી કે એ ઘરવાળી હતી. ઘરવાળી છે. હા, મારો એક મિત્ર છે, થોડોક નાનો મારા કરતા છે. મને એક દી પૂછતો તો, મને કે ભગવાનભાઈ તમારા લગ્ન થઈ ગયા? મેં કીધું થઈ ગયા ને. તો મને કે એક વાત મને કહો. મેં કીધું શું? મને કે આ સાળી અને ઘરવાળી આ બેમાં શું ફેર? એટલે મેં એને કીધું જો ભાઈ, તમે સસરાને ત્યાં જાઓ એટલે તમારા બૂટ સંતાડે એને સાળી કહેવાય. પછી તમે ઘરે આવો અને છૂટા આવે એને ઘરવાળી કહેવાય. આના માટે તારે લગ્ન કરવા પડશે. અનુભવ મોટી વસ્તુ છે, અનુભવ વગર બધું ખોટું છે જીવનમાં. હા, હમણાં એક છોકરો એની મમ્મીને કહેતો હતો કે મમ્મી આપણા ઘરમાં જે કામવાળી છે એ કામવાળી મીઠી છે? કે કેમ બેટા એમ પૂછે છે? એ કે નહીં, હું કહું ભાઈ હું કે પેલા એ મીઠી છે? કે પણ બેટા કે માણસો થોડા મીઠા અને ખારા ને હોય. કે નહીં, એ ખાટી છે? એની મમ્મી કે નહીં. તુરી છે? એની મમ્મી કે નહીં. પણ તું આવું કેમ પૂછે? તો છોકરો કે કાંઈ નહીં, એ તો મારા પપ્પા કાલે ને કહેતા હતા કે તું ફ્રૂટીના સ્વાદ જેવી મીઠી છે. કામવાળીની ખબર નથી, પણ તારો બાપો કાલ ખાટો થઈ જવાનો છે એ નક્કી છે. તું જો હમણાં એ કે હમણાં વરસાદની મોસમ ચાલે છે એની એક વાત કરતા. એક ગામમાં પૂર આવ્યું, પૂર જોરદાર ભાઈ પૂર આવ્યું. આમ ઘોડાપૂર જેને કહીએ ને આપણે, બધું તાણી નાખે, ખેદાન મેદાન કરી નાખે. આખા ગામમાંથી બધું, આખું ગામમાંથી બધું તાણી નાખ્યું. એમાં તાત્કાલિક સહાયતા બોલાવવી પડી. મુખ્યમંત્રીએ આદેશ કર્યો તાત્કાલિક હેલિકોપ્ટરની સેવા ત્યાં પૂરી પાડો અને લોકો નદીના પૂરમાં તણાઈ રહ્યા છે એને પૂરમાંથી બહાર કાઢો. એટલે આમ ઉપર ઘુર 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 કરતું હેલિકોપ્ટર ઉપર ફરતું હતું. નીચેથી દોયડું નાખ્યું, દોયડાની સીડી નાખી. 2-3 આર્મીના જવાનો આવીને બધાને નદીના વેણમાંથી જે તણાઈને જતા હતા એને બધાને પકડીને બહાર કાઢતા હતા, રેસ્ક્યુ કરતા હતા. બધાને પકડીને બહાર કાઢતા હતા. આ કામગીરી ચાલુ હતી. એમાં એક મીડિયાવાળો જે છે એ ગામના સરપંચને પૂછવા ગયો. એ કે સરપંચ સાહેબ, અત્યાર સુધી આ સહાયતાની મદદથી 900 લોકોને આ પૂરમાંથી બચાવવામાં આવ્યા છે. તમારા ગામમાં વસ્તી કેટલા લોકોની છે? એ કે બેન, અમારા ગામમાં વસ્તી ખાલી 300 જણાની જ છે. કે શું વાત કરો છો? વસ્તી ખાલી 300 જણાની છે તો આ 900 જણા ક્યાંથી આવ્યા? એ કે બેન, એમાં એવું છે કે અમારા ગામમાં છે ને કોઈએ હેલિકોપ્ટર ભાડ્યું નહોતું, એને બદલે હેલિકોપ્ટરના બેહવા મળે છે. આવી કે 3 વાર તો હું જઈએ. આને કોણ પૂછે? ઓલા માંડ બહાર કાઢે ને લાવે ત્યાં આવડા પાછા કૂદે. બોલો, ઓલા બહાર કાઢીને આગળથી મૂકે ત્યાં આવડા પાછળથી પાછા કૂદે. હા, 2 દિવસ સુધી રેસ્ક્યુ આવ્યું પણ પૂરું ન થાય. બોલો, મારા બેટા હેલિકોપ્ટરમાં વારો ખાવા જાય. બોલો, ગજબ રેસ્ક્યુ છે હો ભાઈ. હા, હમણાં તો એક ભાઈ એની પત્નીને ભલામણ કરતો હતો છેલ્લી વાર. વચ્ચે બીમારી આવી એટલે એ ભાઈ બિચારો આધેડ વયનો માણસ મૃત્યુ પામી જવાનો હતો. એટલે મરતા એની પત્નીને કે હું મરી જાઉં ને એટલે તું છે ને ઓલા બાજુવાળા છગન સાથે લગ્ન કરી લેજે. એની ઘરવાળી કે પણ તમે કેવી વાત કરો છો, ગાંડા થઈ ગયા છો? એ તમારો સૌથી મોટામાં મોટો દુશ્મન છે અને એની સાથે લગ્ન કરવાનું કહો છો? ઓલો કે
એ મારો સૌથી મોટામાં મોટો દુશ્મન છે, એટલે જ કહું છું તું એની સાથે લગ્ન કરજે, મારે બદલો નહીં. આમ બદલો લેવડાવે બોલ, બાકી એમ તને થોડો પોગવા દઉં. ગજબ માણસોને ક્યાંય પોગી ન કે. હમણાં તો એક ભાઈ ઘરેથી નીકળે એટલે રોજ ફુગા ઉપર લખે, હે ભગવાન મને 50,000ની જરૂર છે, 50,000 દે. એમ ફુગા ઉપર લખી નાખે ને ફુગા ઉપર એડ્રેસ લખીને ફુગો વેતો કરી દે. રોજ આવું કરે. એમાં એ ફુગો ઉઠતો ઉઠતો એક દી પોલીસ સ્ટેશને જઈને પડ્યો. એટલે પોલીસ સ્ટેશને ફુગો પડ્યો એટલે પોલીસવાળાના હાથમાં આવ્યો. એણે જોયું કે આમાં લખેલું છે ભગવાન મને 50,000 દે, હું ખૂબ દુવિધામાં છું. એટલે પેલા બધાએ મજાક કરી, પછી વિચાર આવ્યો કે આ માણસ ખરેખર કેટલો દુઃખી હશે કે ફુગા ઉપર લખીને ભગવાનને મોકલી રહ્યો છે. એની આસ્થા કેવડી મોટી હશે કે મને ભગવાન મદદ કરશે જ. આપણે એક કામ કરવું જોઈએ, જેટલી બને એટલી આને મદદ કરવી જોઈએ. એટલે પીએસઆઈ સારા હતા, એણે આખા સ્ટાફ પાસેથી કલેક્શન કરીને 25,000નું અનુદાન ભેગું કર્યું. પેલા ભાઈનો સંપર્ક કરીને એની ઘરે પહોંચતી કરી દીધી રકમ. એટલે પોલીસવાળા બધા એ પૈસા દેવા માટે ગયા. એટલે એણે કીધું કે આ લ્યો, અમારાથી આ મદદ થઈ શકે છે, એ તમને અમે કરીએ છીએ. તમારો ફુગ્ગો અમારા પોલીસ સ્ટેશને આવ્યો હતો એટલે અમને મળ્યો હતો. એટલે ઓલાએ લઈ લીધું અને પછી ભગવાન પાસે ગયો મંદિરે પ્રાર્થના કરવા. હે પ્રભુ, તમે મારી પ્રાર્થના સાંભળી અને મને પૈસા મોકલાવ્યા. તમે મોકલ્યા ને પોલીસવાળા સાથે મોકલાવ્યા, 50માંથી 25 જ મળ્યા. બોલો 25,000 કે પરભરા બટકી ગયા. હવે આ પોલીસવાળાને ખબર પડી હોય તો આને શું હાલ કરે? પરભારો બટકાવી નાખે કે નહીં? ગજબ છે હો ભાઈ. હા, હમણાં તો એક ભાઈ ભગવાનને રોજ પ્રાર્થના કરે. એ કે હે ભગવાન, ક્યારેક તો મને પૈસાનું બંડલ દે, મને 5,000 રૂપિયા પૂરા દે, 1 રૂપિયો વધારે નહીં કે 1 રૂપિયો ઓછો નહીં. રોજ મંદિરે આવી પ્રાર્થના કરે ભગવાન. એમાં એક કાકા રોજ આની વાત સાંભળે. હે ભગવાન, મને 5,000 રૂપિયા પૂરા દે, 1 રૂપિયો વધારે નહીં કે 1 રૂપિયો ઓછો નહીં. એટલે ઓલા કાકા રોજ સાંભળે. એને એક દી એમ થયું કે મારે આ છોકરાની ઈમાનદારી જોવી છે, શું કરે છે. એટલે એ કાકાએ 5,990 રૂપિયા એક રૂમાલમાં બાંધી અને રૂમાલનું પડીકું વાળી દીધું અને એ છોકરાના ઘરે નાખી આવ્યા. એટલે ઓલા છોકરાના હાથમાં રૂમાલ આવ્યો ને પડીકું ખોલ્યું એટલે 4,990 રૂપિયા રોકડા નીકળ્યા. ઓલો ભગવાનને કે વાહ ભગવાન, તમે હિસાબના પાકા હો. 5,990 રૂપિયા રોકડા આપ્યા અને 10 રૂપિયાનો રૂમાલ આપ્યો. હિસાબનો પાકો મૂકે નહીં હો. હા, હમણાં તો એક છોકરો એને મમ્મીને કહેતો હતો. એ કે મમ્મી તમે મને 50 રૂપિયા આપો તો એક વાત કહું. એની મમ્મી કે બેટા 50 રૂપિયા આપું તો જ વાત કહીશ? એ કે હા, 50 રૂપિયા આપો તો એક વાત કહું. એની મમ્મી કે આલે 50 રૂપિયા, બોલ શું વાત છે? છોકરાએ પૈસા ખીચામાં નાખીને પછી કે કાંઈ વાત નથી, 50 રૂપિયા આપો એમ જ કહેતો હતો. આમ કરીને લઈ છોકરા આજકાલના ગજબ છે. આ ટેણિયાઓને બતાવવા જેવા નથી. પહેલાંના સમયમાં ને અત્યારના સમયમાં બહુ ફેર છે. હા, પહેલાં નિશાળે છોકરા જતા હોય, 4-5 જણા લેવા જાય, ત્યારે તો એ સ્કૂલે આવે, એમાંય 2-3 જણા ઉપાડીને લઈ જતા હોય, પાછળથી એના બાપા હોટી લઈને આવતા હોય. એ દ્રશ્ય આખું આપણે ઊભું કરીએ તો અલગ જ દેખાતું હોય. અત્યારે છોકરાઓને સ્કૂલે મૂકવા જતા હોય તેવું સુંદર મજાનું તૈયાર કરે, ઢૂંચુક 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 જતું હોય. એની મમ્મી સ્કૂટી ઉપર બેસાડે, બેગ હોય, ડ્રેસ હોય, તૈયાર કરેલું હોય અને બાંધીને જાતી હોય. આપણને એમ લાગે કે આ છોકરાને સ્કૂલે મૂકવા જાય છે કે કોઈ ગીટને પર લઈને જાય છે. મોઢે આમ રૂમાલ બાંધ્યો હોય, ખાલી આંખી તકતકતી હોય. હા, હમણાં તો એક દિવસ એક છોકરો એની મમ્મીને કહેતો હતો, હે મમ્મી,
આપણા ઘરમાં ભૂત આવી જાય તો તું શું કરે? તો એના પપ્પા બોલ્યા, એ કે બેટા ચૂપ થઈ જા, આપણા ઘરમાં ભૂત ન આવે. એ કે નહીં પણ આવે તો એની મમ્મી સાની મુની જ રહી બિચારી. તો એનો બાપો પાછો બોલ્યો, એ કે બેટા ચૂપ થઈ જા, આપણા ઘરમાં ભૂત ન આવે. તો ઓલો છોકરો કે કેમ ન આવે? એ કે આપણા ઘરમાં બહુ મોટી ચુડેલ છે, અહીંયા ભૂત ન આવે બેટા. કે જ્યાં આવડી મહાન ચુડેલો રહેતી હોય ત્યાં ઝીણા ઝીણા ભૂતનું કાંઈ કામ નથી. ભૂતને આવવું હોય તો વિચાર કરવો. લગ્નના સમયગાળામાં જે વરરાજો ઘોડા ઉપર બેસીને હરખે હરખે પરણવા જતો હોય, જે વરરાજો ઘોડા ઉપર બેસીને હરખે હરખે પરણવા જતો હોય, એને બિચારાને ખબર નથી હોતી કે આજે ઘોડે ચડ્યો છે એને આખી જિંદગી ગધેડો બનીને કાઢવાની છે. કઈણી જાય પછી એવો ઘૂંકે ચડે, એવો ઘૂંકે છે, એની વાત પૂછો, ડફાળીએ ચડાવી દેવું. હમણાં મારો એક મિત્ર છે, મને કે ભગવાનભાઈ એક સવાલ મારા મનમાં છે, ઘણા સમયથી મને એ પ્રશ્ન મૂંઝવે છે. એ કે મેં કીધું એવો તો શું પ્રશ્ન છે કે આમ એટલો બધો મૂંઝવી નાખે જ તને? એ કે ના પણ યાર મને વિચાર આવે ક્યારેક ક્યારેક કે આપણે લગ્ન કરીને પત્નીને ઘરે લાવીએ, પછી આપણું મૃત્યુ થઈ જાય કે આપણે બીજે લગ્ન કરીને ભાગી જઈએ તો આપણા બાપાની મિલકત હોય એમાં આપણી પત્ની પૂરેપૂરો ભાગ લે. તો હવે માની લ્યો કે આપણે ઘર જમાઈ બનીને ગયા હોય અને જો આપણી પત્ની મૂકીને ભાગી રહી તો આપણા સસરાની મિલકતમાં આપણો ભાગ થાય જ નહીં. ગજબ છે યાર, હું મૂંઝાણ બીજું આ ક્યાંથી લઈ આવે તું, આ ક્યાંથી તને આવું ઉત્પાદન આવે મગજમાં એ ખબર પડતી નથી. નહીં મને કે યાર એનો પ્રશ્ન સાચો છે, ખોટો તો નથી કાંઈ. તમે વકીલ સાહેબ પાસે ગયા, મેં કીધું સાહેબ આનું શું થાય? આવી રીતના બને તો સસરાની મિલકતમાં એનો ભાગ થાય કે નહીં? એટલે વકીલ સાહેબે ફરીથી પાછો LLBમાં પ્રવેશ લીધો. બોલો ક્યાંથી લાવો છો ખબર પડતી નથી સાહેબ. હમણાં એક ડૉક્ટરના દવાખાનામાં ફોન આવ્યો, તો સામેથી એક બાળક બોલતું હતું. કે હેલો, કોણ બોલો છો? અહીંથી પેલા ડૉક્ટર સાહેબે કીધું દવાખાનેથી ડૉક્ટર સાહેબ બોલું છું. એ કે સોય પડી છે? ડૉક્ટર સાહેબ કે પડી છે ને. તો ઓલું બાળક કે તો મોઢામાં નાખી દો, એમ કહીને ફોન કાપ નાખ્યો. ઓલા ડૉક્ટર સાહેબે એ નંબર ગોત્યો, એમાં ફોન કર્યો એટલે સામેથી કોઈક બેને ફોન ઉપાડ્યો. એ કે હાલો, આ નંબર ઉપરથી હમણાં કોઈક બાળકનો ફોન આવ્યો હતો. એટલે શું થયું ડૉક્ટર સાહેબ? એ કે બાળકનો ફોન આવ્યો હતો ને એણે કીધું કે સોય છે. એટલે મેં કીધું હા. તો એણે કીધું કે સોય તમારા મોઢામાં ભરાવી દો. તો ઓલા બેન કે હાય 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 સાહેબ, બાળકોની વાત માની લેવાય, સોય કાઢી નાખો 10-15 મિનિટ થઈ ગઈ. ડૉક્ટર સાહેબ કે સોય તો નાખી જ નથી, પણ હવે આ બે મા દીકરો બે મળે તો એને નક્કી આપણે કંઈક હોસ્પિટલ ભેગા કરવા પડશે. ગજબ હોય હો યાર, બાળકોની વાતમાં આવી જાય ને એટલે ભૂકા કાઢી નાખે. બાળકો મનોરંજન કરાવે એવું કોઈ ન કરાવી શકે. ગજબ હોય. એમાંય આ બાળકો જે છે એ અત્યારના બાળકો જે છે તમે ફોન આપો એટલે આખો ફોન ખોલી નાખે. એક ભાઈ એનો ફોન ઘરે ભૂલીને ઓફિસે નીકળી ગયા. જેવા ઓફિસે પહોંચ્યા ને એને યાદ આવ્યું કે મારો ફોન ઘરે ભૂલાઈ ગયો. પછી રઘવાયો થયો. ઘરે જઈ અને તાત્કાલિક ફોન લઈ લીધો. એણે ફોન લઈ લીધો પછી એની પત્નીને કે તે ફોન લીધો તો તારે કહેવાય નહીં? એની ઘરવાળી કે પણ મેં ક્યાં ફોન લીધો તો, મને ક્યાં તમારા ફોનનો પાસવર્ડ એ ખબર પડે છે. પછી ઓલાએ નિરાતે પાણી પીને શ્વાસ લઈ લીધો અને શાંતિથી ઓફિસે આવી ગયો પાછો. પાસવર્ડ ખબર નહોતી એટલે શ્વાસ નિરાતે લીધો ભાઈએ કે હવે વાંધો નહીં, નકર તો ધબકારા વધી ગયા હતા. આગળ દવાખાને ગયો તો બીપી વધી જાત એનું.
હા, હમણાં અમારે એવું થયું હતું એકવાર. હું ને મારા એક મિત્ર છે, હોમ લોનના બ્રોકર છે, મનીષભાઈ કરીને. અમે બધા એક દિવસ નાઇટ પાર્ટી કરવા ગયા હતા. એટલે રાત્રે બધા ટૂંકમાં ભેગા બધા મિત્રો બેસીને જમણવાર કરીએ ને એવું બધું કરીએ. એટલે ત્યાંથી લગભગ 20 કિલોમીટર દૂર એક ફાર્મ છે, ત્યાં બધા આયોજન કર્યું હતું. બધા મળ્યા હતા, 1-2 બેંકના મિત્રો અને એકાઉન્ટ્સ મિત્રો ને એવા બધા ટૂંકમાં 5-7 મિત્રોનું ગ્રુપ. એટલે અમે બધા ગયા. રાત્રે જમી કારવીને બધા બેઠા હતા, 1-1.5 કલાક સત્સંગ કર્યો અને પછી નક્કી કર્યું કે હવે આપણે ઘરે જઈએ. એટલે બધાય ગાડીમાં ગોઠવાઈ ગયા. એમાં અમારે ઓલા ભાઈ જે મનીષભાઈ મારા મિત્ર છે ને, એને બરાબર બીપીની તકલીફ, એટલે થોડુંક બીપી હાઈ થયું. એટલે એ કે તાત્કાલિક ધોરણે અહીંયા હોસ્પિટલ નજીક હોય ને લઈ લો. એટલે રસ્તામાં આવતા હતા બરાબર, ત્યાં અમારા બાજુમાં ગઢડા ગામ છે ને, ત્યાંથી વટતા હતા કે અહીંયા સરકારી હોસ્પિટલ છે, આપણે બતાવતા જઈએ. એટલે રાત્રે 11:30 અમે ગઢડાની સરકારી હોસ્પિટલે ગાડી વાળી લીધી. ગાડી વાળીને ત્યાં ગયા. એટલે ત્યાં જે વોર્ડ બોય હોય એ અને રાત્રે નાઇટ શિફ્ટમાં જે ડૉક્ટર હોય એ બરાબર આરામમાં. અને અમે પૂગ્યા 7-8 જણા. હો ભાઈ, દરવાજો ખખડાવ્યો એટલે પેલા ચોકીદારે દરવાજો ખોલ્યો. એ કે શું થયું? અમે કંઈક પેશન્ટને બતાવવાનું છે. ડૉક્ટર ક્યાં છે? તો ઓલો ચોકીદાર દોડતો ડૉક્ટરને જગાડવા ગયો. ડૉક્ટર સાહેબ વાત એ આ ફૂક, આનું બીપી વધતા ડૉક્ટરનું બીપી વધવા માંડ્યું. બોલો, 7-8 જણા અમે બધા હરખા બધા આમ ઓફિશિયલ કપડાં પહેરેલા એમ સજ્જ થઈને બેઠેલા. એટલે ઓલા વોર્ડ બોય જોયું, ડૉક્ટરે જોયું કે આવડા નક્કી રાત્રે ઇન્સ્પેક્શનમાં આવ્યા. ગજબ કરે હો ભાઈ. અને એમાંય પાછા બધા હરખા એટલે થોડીક ટીખળી કરીને ઓલો વજન કાંટો પડ્યો તો એ કે એમાં વજન ચેક કર્યું કે આ કાંટો વજન ખોટું બતાવે છે. હા, તે બીજું ગયું કે આ બીપીનું મશીન છે ને, એમાં કંઈક તકલીફ છે, જો ધમવું પડે છે જાજુ. હા, ઓલા બીપીનું મશીન આમ ધમે તો એમ ઓલા ડૉક્ટરના ધબકારા વધવા માંડ્યા. કે તમે કોણ છો? એ કે કાંઈ નહીં, અમે તો અહીંથી જતા હતા, મારા ભાઈની તબિયત લૂઝ થઈ એટલે બતાવવા આવ્યા ખાલી. કે આ તમારા બીપીમાં અમારા બીપીની પથારી ફેરવી નાખશો તમે ક્યારેક ના. હા, પછી તો એણે આધાર કાર્ડ જોયું. પછી ડૉક્ટર સાહેબને ધબકારા પાછા વળ્યા. કે તમે મરવી નાખશો ક્યારેક. અડધી રાતે ઓચિંતાનો 7-8 જણાનો કાફલો તૂટી પડો પાછા. પેશન્ટ તો એક જ. હા, ક્યારેક મિસઅન્ડરસ્ટેન્ડિંગની મજા થઈ જાય. અમુક સત્ય ઘટનાઓ હોય એવી બને એવી. હા, મારા એક મિત્ર છે, ડૉક્ટર છે. મન કે ભગવાનભાઈ, અમારા ધંધામાં દરેક વ્યક્તિને ઇમરજન્સી આવે. એક ડૉક્ટર એવો હોય કે જેને ઇમરજન્સી ન આવે. મેં કીધું શું વાત કરો યાર, ડૉક્ટરને તો ઇમરજન્સી આવી જ ગઈ હોય ને. ગમે ત્યારે હું ડૉક્ટરને નહીં. મન કે અમારે એક ડૉક્ટર એવો આવે કે જે ડૉક્ટરને ઇમરજન્સી ક્યારેય ન આવે. મેં કીધું શું વાત કરો છો યાર, ક્યાં ડૉક્ટરને ઇમરજન્સી ન આવે? મન કે ચામડીના ડૉક્ટરને કોઈ દી ઇમરજન્સી ન આવે. હા, ચામડીના ડૉક્ટરને કોઈ દી ઇમરજન્સી કોઈ દી સાંભળ્યું આપણે ભાઈ સાહેબ ખરજવું થયું, લ્યો જલ્દી આવો, નકર આગળ ખંજવાળીને મરી જાઉં. સાહેબ અહીંયા ધાધર બહુ થયું, જલ્દી પોગી જજો, નકર આગળ રામ રમ્યું થાય. સાંભળ્યું કોઈ ત્યાં ચામડીનો ડૉક્ટર બહુ ગમે, કારણ કે એને કોઈ દી ઇમરજન્સી જ નહીં. બોલો મારો હૃદયનો ડૉક્ટર હોય તો ઇમરજન્સી આવી જાય, હાડકાનો ડૉક્ટર હોય તો ઇમરજન્સી આવી જાય. બધાને ઇમરજન્સી આવે અને ઇમરજન્સી ન આવે. મારો આ મિત્ર છે, મને કે અમારે ચામડીના ડૉક્ટરને ઇમરજન્સી ન આવે. એમ કે તમારે કલાકારોને કોઈ દી ઇમરજન્સી ન આવે કાં? એટલે મેં કીધું ભાઈ એમાં મારે ને તમારે લેવા દેવા હું? હા, મેં કીધું તમારે ડૉક્ટરોને તમારે કલાકારોને લેવા દેવા હું? મને કે લેવા દેવા બહુ મોટું છે. મેં કીધું શું મોટું લેવા દેવા? મને કે તમે જ્યાં પ્રોગ્રામ કરો ત્યાં અમારા ભાંડા ખોલતા નથી. મેં કીધું એવા દે યાર, અમે તો ખાલી હોય એવી સાચી વાત કહીએ. પણ બહુ ટૂંકી વાત તમને અત્યારના સમય પ્રમાણે કહું, એક વડીલની સાંભળેલી વાત છે. અત્યારના સમયમાં વ્યક્તિને બીમારીથી ડરવાની જરૂર નથી. અત્યારના સમયમાં વ્યક્તિને બીમારીથી ડરવાની જરૂર નથી, પણ એવા ખોટા ડૉક્ટરોથી ડરવાની જરૂર છે કે જે તમને ખોટી બીમારીના નામે હડફી રહ્યા છે. હા, હું નથી કહેતો, પણ એક વડીલ પાસે મેં સાંભળેલી વાત છે કે અત્યારે ડૉક્ટરો છે એ ન હોય તો એ તમને બીમાર કરી દે, આવું બને. હા, હમણાં અમારે એક ભાઈ છે ને, એ દવાખાને ગયા. ડૉક્ટર સાહેબને કે ડૉક્ટર સાહેબ તમે મને કંઈક એવી દવા આપો કે હું રાત્રે ઘરે જાઉં તો નિરાતે મને
નીંદર આવે, હું નિરાતે આરામ કરી શકું. ડૉક્ટર સાહેબ કે કેમ આરામ નથી કરતા, નીંદર નથી આવતી? એ કે પણ મારી ઘરવાળી છે ને સાહેબ, નીંદર કરવા જ નથી દેતી મને. ડૉક્ટર સાહેબ કે આલ્યો આ 3 પડીકી. એ કે સાહેબ અત્યારે લઈ લઉં? એ કે નહીં, તમારે નથી લેવાની, આ 3 પડીકી જમી લે એટલે તમારી ઘરવાળીને આપી દેજો. નિરાતે સુઈ જાય, ઘરવાળી સુઈ જાય એટલે તમારો ઓટોમેટિક આરામ થઈ જાય. એટલે તમારે કે પછી ઉપાધિ કરવાની જરૂર નથી. ડૉક્ટરો છે એ ભગવાનનું રૂપ છે, આપણે બધા સમજીએ છીએ, જાણીએ છીએ. એટલે ડૉક્ટરોને માનવું જોઈએ. ડૉક્ટરની પાસે ખોટું ન બોલાય, વકીલની પાસે ખોટું ન બોલાય. એની પાસે ખોટું બોલીએ તો વકીલ કેસમાં હરાવી દે અને ડૉક્ટર જિંદગીમાં હરાવી દે, અને એ બે ધારે તો આપણને હળેઠે ચડાવી દે. હમણાં 2 પ્રેમીઓ રસ્તા પર હાથમાં હાથ પકડીને ચાલતા જતા હતા. એટલે હાથમાં હાથ પકડીને ચાલતા જતા હતા તો એમાં એક વડીલ કાકા નીકળ્યા, જોઈ ગયા. એ કે શું કરો છો તમે? આમ જાહેર રસ્તા પર ચાલો છો હાથમાં હાથ નાખીને, શરમ નથી આવતી? જાહેર રસ્તા પર આમ હાથમાં હાથ નાખીને ચલાય? આ બાળકો જોવે એના ઉપર કેવી ખરાબ અસર થાય. તે ઓલું કપલ હાલ્યું જતું હતું ને, એ કાંઈ ન બોલ્યું, શાનું મૂનું હાલ્યા કર્યું. તો ઓલા દાદા પાછા બાજુમાં ગયા. એ કે તમારે આવું બધું કરવું હોય તો ઘરે રહેવાય ને, તમારી ઘરે કરાય. તો પછી ઓલો છોકરો બોલ્યો, પણ એ કે સાહેબ કોની ઘરે જવું? ઘરે રહેવામાં વાંધો છે. એ કે ઘરે રહેવામાં શું વાંધો? એ કે જો મારી ઘરે જાઉં તો મારી ઘરવાળીને વાંધો છે, ને આની ઘરે જાઉં તો એના ઘરવાળાને વાંધો છે. કેને કોડા પરબારું છે. ગજબ. અત્યારનો સમય અદ્ભુત છે. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહીં ધનુષ વહીં બાણ. સમયની સ્થિતિ સાથે આપણે બધાએ છે એ રહી જવું પડે છે. અને સમય કે ને એમ જ થાય, બીજું કાંઈ ન થાય. આપણે એમ કહીએ કે આમ કરી નાખું, તેમ કરી નાખું. प्यार में जीना प्यार में मरना, प्यार में जीना प्यार में मरना. આવું કહેવાવાળા કેટલાય ટિફિન લઈને તણસોમ દાડીએ ચડી ગયા. શાયરીઓ ખાલી કેવા પૂરતી જ હોય, બાકી એમાં કાંઈ દમ ન હોય, સમજ્યા? હા, મારો એક મિત્ર છે ને, ગાડી હાકે, ડ્રાઈવર છે. મને કે ભગવાનભાઈ તમે સ્તુતિ કરો ને એમ અમે સ્તુતિ કરીએ હો. મેં કીધું શું વાત કરો? હા, મને કે તમે જેમ પ્રોગ્રામ ચાલુ કરો ને સ્તુતિ કરો એમ અમે ગાડી ઉપર બેસીએ એટલે અમે સ્તુતિ કરીએ. મેં કીધું કેવી સ્તુતિ છે, કહેતો મને. હાથ સદા સ્ટેરિંગ પર રહે ને પગ પર રહે બ્રેક, આ 5 દેવ અમારી રક્ષા કરો, આમાં ટ્યુબ ટાયર ને જેક. બોલો લ્યો, એની વાત સાચી છે. હાથ સ્ટેરિંગ ઉપર, પગ બ્રેકમાં છે, અને 3 દેવ બીજા કે ટ્યુબ ટાયર ને જેક. ગમે ત્યાં જરૂર પડી જાય. હા, મારો એક ભાઈબંધ છે, મને કે ભગવાનભાઈ હાલો આજે આપણે લોંગ ડ્રાઈવમાં જઈએ. એટલે હું જરાક નવરો હતો, મેં કીધું હાલો જાય ઘડી ગાંટો મારીએ. એટલે હું ગાડી પાછળ બેસી ગયો. ગાડી પાછળ બેસી ગયો ને એણે જે ગાડી ચલાવી, આમ હુડ પાટ છૂટમ છૂટ જાય હો. બાજુમાંથી જાણે યમરાજ આટો મારી નીકળી ગયા હોય નહીં એમ થયું. મેં કીધું એલા ધીમે હકાડ. મને કે ભગવાનભાઈ એમાં બ્રેક નથી હો, પણ લાગી જાય. મેં કીધું હું એલા વાત કરે છે. ગાડી ઊભી રહી એટલે મેં કીધું હવે ભાઈ સાહેબ હું અહીંથી હાલીને બી આવી, તું જા. બ્રેક નથી પણ લાગી જાય. બ્રેક નહીં લાગે તો હું ધંધે લાગી જાય. કીધું હા તું સિંગલ છો હારા, મારે પાછળ હવે કમઠાણ ઊભું જાખું. ગજબ. પણ જિંદગીની મજા છે હો યાર. જિંદગીમાં આનંદ કરી લેવો. આવ્યા છીએ તો આનંદ કરી લેવાનો. કાલ કોને જોયું કોને ખબર છે. હા, મારો એક ભાઈબંધ છે, મને કે ભગવાનભાઈ જિંદગીમાં જ્યારે જેટલો સમય મળે એ બધો સમય આનંદ કરી લેવાનો. મેં કીધું વાત તારી સાચી, પણ આનંદ કરી લેવા માટેની વ્યવસ્થા. મને કે યાર મને જુઓ,
મને તમે કોઈ દી ભાળ્યો કે હું નોકરીએ ગયો? મેં કીધું નહીં. મને તમે કોઈ દી ભાળ્યો કે હું કામે ગયો? મેં કીધું નહીં. મને તમે કોઈ દી ભાળ્યો કે હું ક્યાંય બેઠો? મેં કીધું નહીં. તોય હાલે જ ને. મેં કીધું વાત હાજી, તારું હાલે જ કેમ? મન કે તમારી ઘરે હું આટો મારવા આવ્યો, તમે મને ચા પાણીનો આગ્રહ કર્યો? મેં કીધું હા. મેં પીધી? મેં કીધું હા. મન કે બસ 3 ટાઈમ આમ કરવું. એ આને ક્યાં પૂછ્યું તમે? આને હું મોંઘવારી મળે કયો? એમાં ગમે એટલા ભાવ વધે તોય કાંઈ ફેર પડે નહીં. મોદી સાહેબનું ભાષણ અને શેર બજારનું માર્કેટ ક્યારેક કેટલું ઊંચું નીચું થાય ને કાંઈ કહેવાય નહીં. એટલે આપણે આપણા માપમાં જ રહીને હાલવું જોઈએ હંમેશા. મારો એક ભાઈબંધ હતો, મન કે ભગવાનભાઈ શેર બજારમાં 20 લાખ કર્યા. મેં કીધું શું વાત કરે? હા મન કે 20 લાખ કર્યા. મેં કીધું કેટલા નાખ્યા હતા? કેટલા? મન કે 1 કરોડ નાખ્યા હતા. એમ કે ને આમાં આવી જશે સપાટામાં ભાઈ. હવે બાપાના લાખના 12 કરી દીધું. તું રહેવા દે ભાઈ. ખાલીના સાલ્યા કરીને બેઠો બોલો પાછો કે આપણે શેર બજારના 20 લાખ કર્યા. 1 કરોડના 20 લાખ કર્યા. ધોવાઈ ગયું બોલો. હા મારો એક ભાઈબંધ છે, મન કે ભગવાનભાઈ આપણી પાસે એક ટ્રીક છે, તાત્કાલિક પૈસાવાલા. મેં કીધું શું વાત કરે? હા મન કે આપણી પાસે ટ્રીક છે, તાત્કાલિક પૈસાવાલા. એટલે મેં કીધું એવી શું ટ્રીક છે? બતાવો ને યાર. મેં કીધું આ રાત ઉજાગરા કરીએ, હડિયા પાટે દોડા દોડી કરીએ. મેં કીધું એ બંધ કરીએ. તું કહેતો હોય તો આપણે ટ્રીક ચાલુ કરીએ. મન કે કાંઈ નહીં કરવાનું. તો મેં કીધું કરવાનું. મન કે 40-50 લાખની લોન લઈ લેવાની અને પછી એનું શેર માર્કેટમાં રોકાણ કરી દેવાનું. એ શેર માર્કેટમાં રોકાણ કરી અને જે શેર માર્કેટમાંથી તમે શેર લીધા હોય એ શેર ઉપર ફરીથી લોન લઈ લેવાની અને એ બેંકને પૈસા આપી દેવાના. એટલે મેં કીધું આમાં કંઈ સમજાણું નહીં. મને કે એમાં સમજવાનું કાંઈ નથી. જેમ શેર વધતા જેમ લોન વધારતી જવાની આપણે. એ કે પછી મેં કીધું છેલ્લે તો હું આપણી માથે જ રહી ને. પછી મને કે છેલ્લે તો આપણે માથે જ રહીએ ને. સતીરે ચડવાની વાત છે ખાલી, કે આમાં બીજું કાંઈ છે નહીં. આ એક ચેન માર્કેટવાળો છે ને, તમારી યાર એવી રીતના વાતો કરે ને, 5 મિનિટમાં તો એ તમને મર્સિડીઝના માલિક બનાવી દે. બોલો. હા આમ જો હું તમને સમજાવું, ત્યાંથી ચાલુ કર્યો. તમે સમજો, પોલિસી સમજો. તમે આમાં જોડાણા, તમે તમારી નીચે 2 વ્યક્તિને જોડ્યા, એનું કમિશન તમને મળશે. એ 2 વ્યક્તિ 2 વ્યક્તિને જોડે, એનું કમિશન તમને મળશે. એ 4 વ્યક્તિ 2 વ્યક્તિને જોડે, એનું કમિશન તમને મળશે. એ 4 વ્યક્તિ 8 વ્યક્તિને જોડે, એનું કમિશન તમને મળશે. એ આમ કરતાં 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 મહિના દિવસની આપણે ગણતરી કરાવે તો આપણી હેઠે 1500 જણા કામ કરવા માંડે. બોલો. तेरी जुल्फों ने हर तरफ कोहराम मचा रखा है, तेरी जुल्फों ने हर तरफ कोहराम मचा रखा है, कभी दाल पे कभी चावल पे कभी रोटी पे कब्जा जमा रखा है. બૈરાઓના વખાણ કરવા જરૂરી છે. તમે વખાણ ગમે એ રીતે કરો, પણ વખાણ કરવા એ બહુ જરૂરી છે. બાકી આંબી ન શકાય આપણે. એક માડીનો કેસ કોર્ટમાં ચાલતો હતો. કોર્ટમાં માડીનો કેસ ચાલતો હતો ને, એટલે વકીલે સવાલ પૂછ્યો, માડી મને ઓળખો છો? માડી કે તને ઓળખું છું ને, તું ઓલા જીવલા ઠૂંઠાનો છોકરો છે અને હાવ ખોટાડો છે. વકીલ કે ઈ જવા દો. સામે પક્ષનો વકીલ હતો, એને બતાવ્યું. એ કે તમે આને વર્તો છો? માડી એની સામું જોઈને કે એને વર્તું છું ને, ઈ ઓલા નાણિયા બાડાનો ગગલો છે, ઈ પણ તારી જેમ ખોટાડો છે અને એની બાઈ ભાગી ગઈ હતી, ઈ મેં નજર જોઈ હતી. આટલું હજી માડી બોલ્યા ને, ત્યાં જજ સાહેબે હથોડી પછાડી. આજની કોર્ટ અહીંયા મુલતવી રાખવામાં આવે છે. આ કેસ કાલ થશે.
એટલું કીધું ને કોર્ટ મુલતવી થઈ ગઈ. પછી જજ સાહેબે ઓલા 2 વકીલને બોલાવ્યા. એ કે હવે છે ને આ માડીને તમે મારું ન પૂછતા, ન કરી કે આ મારી અહીંયા આખી ચોપડી ખોલશે, આ કોનું ક્યાં હું છે કેમ છે બધી કે માડીને બધી ખબર લાગે. એ ક્યાં ને આ ન બતાવાય. અમુક બહુ ગજબ હોય ભાઈ. એક બેન એના પતિને કહેતા હતા, એ કે તમને ખબર છે શૂન્યની શોધ કેમ થઈ? ઓલો કે ખબર જ હોય ને. એ કે કેમ થઈ? એ કે કાંઈ નહીં, આર્યભટ્ટ એક દિવસ બેઠા બેઠા એના મિત્રોની ગણતરી કરતા હતા. પણ એવા મિત્રોની ગણતરી કરતા હતા કે જે એની પત્નીથી ન ડરતા હોય. પત્નીથી ન ડરતા હોય એવા મિત્રોની ગણતરી કરતા હતા. છેલ્લે 0 જ હોય કે એક એવો નથી જે એની પત્નીથી ન ડરતો હોય. હા, ગજબ હોય. પોગી જ ન હકીએ આપણે પત્નીઓને ભાઈ. એક છોકરો છે ને, છોકરો હમણાં સ્કૂલનું હોમવર્ક કરીને એના પપ્પાને કહેતો હતો. એ કે પપ્પા, આજે અમારા સાહેબે મને લેસનમાં લખવાનું કીધું હતું કે હું ગધેડો છું, આવું 100 વખત લખીને આવજે. પછી તે શું કર્યું? છોકરો કે કાંઈ નહીં, મેં લખી નાખ્યું છે 100 વખત કે હું ગધેડો છું. હવે તમારે નીચે સહી કરી દેવાની છે. ગજબ હોય. છોકરા ભૂકા કાઢી નાખે. હા, હમણાં એક કાઠિયાવાડી ભાઈએ ઓનલાઈન ખાવાનું મગાવ્યું, જમવાનું. ઓનલાઈન જમવાનું મગાવ્યું ને તે ડિલિવરી બોય થોડોક મોડો પડ્યો બિચારો. ડિલિવરી બોય મોડો પડ્યો તે કાકાએ ઉધડો લીધો. હો ભાઈ, તમને કાંઈ ભાન જ નથી ને, તમે ટાઈમે કોઈ દી પોગાડતા જ નથી ને, આટલું મોડું કેમ થયું ને, ક્યાં વહી ગયા હતા ને, મારે તમારો ઓર્ડર જોતો નથી ને, આમ ને તેમ ને. આમ હાંકી નાખ્યો બિચારાનો કાકાએ. તો ઓલો નિરાતે કે કાકા તમે નમ્રતા સાથે વાત કરો. અરે તારી નમ્રતાને બોલાય કંઈ થોડો બીવું છું. ઓલો કે કાકા એમ નહીં, તમે શાંતિ સાથે વાત કરો. ઓલા કાકા કે તું શાંતિ ને નમ્રતાને બેયને બોલાય ત્યાં જા. મેં કઈ ફાટી પડીએ. ગજબ છે. કાકાને એમ કે આ 2 છોકરીઓ સાથે વાત કરવાનું કે છે. ગુણ જેવી તો કઈ વાત જ ન આવે કે આપણે. હા, મારો એક ભાઈબંધ છે ગની, અખંડ વાંઢો. હા, હજી ભેગું થતું નથી બિચારાને. કોશિશ તો કરીએ છીએ અમે બધા. તો એને એક દી દવાખાને બીમાર થયો તે દાખલ કર્યો. તો 1 અઠવાડિયું દવાખાનામાં રહ્યો. 1 અઠવાડિયું દવાખાનામાં રહ્યો ને તે ત્યાં જે નર્સ એના ટેબલે એની સેવા કરવા આવતી હતી એને અઠવાડિયા પછી કીધું એ કે હું તમને પ્રેમ કરું છું. તો પેલી નર્સ બાજુમાં આવીને કે એમ અંગ્રેજીમાં કહીને બતાવો લ્યો. તમારા ગની કે આઈ લવ યુ સિસ્ટર, ને ઓલી કે આઈ લવ યુ ટુ બ્રધર. ભાંગી નાખ્યો કે ભાઈ. હમણાં એક બેન એના પતિને કહેતા હતા, એ કે એવો કયો કાયદો છે કે મારે તમને રોજ રસોઈ બનાવીને આપવાની? ઓલો હસતા હસતા કે ગાંડી, તને ખબર નથી આખી દુનિયામાં એ નિયમ લાગુ છે કે કેદીને જેલમાં જ જમવાનું પૂરું પાડવામાં આવે. જેલની બહાર કેદીને જમવા થોડો લઈ જવામાં આવે કઈ. હા, એક બેન તો હમણાં દવાખાને ગયા ને ડૉક્ટર સાહેબને કે ડૉક્ટર સાહેબ હું વાત કરું ને ત્યારે મને દેખાતું નથી. ડૉક્ટર સાહેબ કે બેન એવું ક્યારે બને છે કે તમે વાત કરો તો દેખાતું નથી? તે ઓલા બેન કે હું જ્યારે ફોનમાં વાત કરું છું ત્યારે મને કંઈ દેખાતું નથી. ગજબ હો ભાઈ. ઓલો ડૉક્ટર દવાખાનાને તાળું મારે ને કુંભ મેળામાં ભાગી ગયો ફરવા. બોલ કે આ ગામમાં જાજુ ટકા ને તો મને દેખાતું બંધ થઈ જાય. હા, ગજબ હોય ભાઈ, ન પહોંચી શકાય. હા ના, મહિલાઓ છે ને, મહિલાઓ
સ્ત્રીઓને બ્લડ પ્રેશરની તકલીફ થાય ને એનો સારામાં સારું એક ઘરગથ્થુ ઉપાય છે. તમે બધાય છો એટલે આજે કહી દઉં ઘરના જાણીને. સ્ત્રીઓને બ્લડ પ્રેશરની તકલીફ હોય, એમાં જેને હાઈ બ્લડ પ્રેશર થઈ જતું હોય એને કાંઈ નહીં કરવાનું, 5 મિનિટ એની મમ્મીને ફોન કરીને વાત કરી લેવાની, ઓટોમેટિક લેવલમાં આવી જાય. અને જેને લો બ્લડ પ્રેશરની તકલીફ હોય એણે 5 મિનિટ એની સાસુ સાથે વાત કરી લેવાની, ઓટોમેટિક લેવલમાં આવી જાય. અને આ સ્ત્રીઓને ક્યાંય ન પહોંચી શકે, ગજબ છે. હા, એમણે એક ગુજરાતીએ ચાઇનીઝ ચાની દુકાન ખોલી, બોલો. હા, ગુજરાતીએ ચાઇનીઝ ચાની દુકાન ખોલી, નામ રાખ્યું કાઠિયાવાડી ચાઇનીઝ ચા. એવું નામ રાખીને મૂક્યું, દુકાન ન ચાલે કોઈ વાતે. પછી એક દી એના ભાઈબંધને વાત કરી કે યાર આપણે કાઠિયાવાડી ચાઇનીઝ ચાની દુકાન ચાલુ કરી, નથી ચાલતી. એ કે એક કામ કર, ચાઇનીઝમાં નામ રાખી દે એટલે ઓટોમેટિક ગ્રાહકી વધી જાય. તે ઓલાએ નામ ચાઇનીઝ રાખી દીધું, ગ્રાહકી ધોમ થઈ ગઈ. તો બેગ દી પછી પાછો એનો ભાઈબંધ આવ્યો, એ કે આમ જો યાર તારા આઈડિયા કામ કરી ગયો. એ કે એમ શું નામ રાખ્યું છે? એ કે ટંચું પાંચું ઠંડુ ચાચું પૂંચું પૂંચું પીચું પીચું. કીધું મૂળ તમે નિરાતે વાંચો, ઠંડી ઠંડી ચા છે, ફૂંક મારીને પીછો. ગજબ છે લોકોને. એ કે આમાં બનાવતા આવડવું જોઈએ તમને ખાલી. ગજબ હોય યાર. હા, એક ભાઈ હમણાં મને પૂછતા હતા, મને કે આ લવ મેરેજ સારા કે એરેન્જ મેરેજ સારા, તમારું શું કહેવું છે? એટલે મેં એને બહુ ટૂંકમાં કીધું. મેં કીધું જો ભાઈ, કારેલાનું શાક તમે કરો તો કારેલાનું શાક બાફીને કરો કે બાફ્યા વગરનું કરો, એ કડવું જ. લવ મેરેજ કરો કે એરેન્જ મેરેજ કરો, લગ્ન લગ્ન જ છે, તમે ગમે એમ કરી લો. એમાંય બૈરાઓ, અને એમાંય ગુજરાતી બૈરાઓ, ઓહો ભૂકા કાઢી નાખે ભાઈ. હા, બહેનોની એક ખાસ વાત શું હોય ખબર? એ શેરીના નાકે બધી બાયું ભેગી થાય અને 2-2.5 કલાક સુધી ચર્ચા કરે, બધાની વાતો કરે, અને પછી છેલ્લે શું કહે ખબર? જાવા દે ને બેન, આપણે કોઈની પંચાયતમાં રસ જ નહીં જરાય, હું કોઈની પંચાયતમાં ન પડું કોઈ દી. બોલો, આખી કુંડળી કાઢી નાખે પછી છેલ્લે છેલ્લે કે કોઈની પંચાયતમાં ન પડવું. હો હા, ગજબ હોય બૈરા. હમણાં 4-5 બહેનો આંબા હેઠે બેઠા બેઠા વાતો કરતા હતા, એટલે પંચાયત જ કરતા હતા એમ. કારણ કે એ તો મંડળી મોટી ને ભાઈ, વાતોય ખૂટે નહીં. એ વાતો કરતા હતા ને તે ઉપરથી એક કેરી પડી ને તો એક બેન કે લે આ કેરી કેમ અત્યારે પડી? તે ઓલી બીજી બેન બોલવા જાય ને એ પહેલાં તો કેરી બોલી. એ કે મારી માં તમારી વાતું સાંભળી સાંભળીને હું પાકી ગઈ છે, ન પહોંચી શકાય બૈરાઓને ભાઈ. પણ એમાં અમારે એક ભાઈ એની પત્નીને રસોઈ બનાવતા બનાવતા બહુ શીખવાડીને થાકી ગયો. પછી એણે નવો વિચાર કર્યો, એ કે હવે આમ નહીં ભેગું થાય. તો એક દી જમવા બેઠો, એની પત્નીએ જેવું જમવાનું પીરસ્યું એટલે ઓલો કે વાહ શાક તો જો તારું, તે શું શાક બનાવ્યું છે ગાંડી, બહુ સરસ શાક બનાવ્યું છે, ખૂબ સરસ છે. આજે શાકમાં કાંઈ ન ઘટ્યો, ખાલી એક જરાક એવું મીઠું વધી ગયું, બાકી 1 નંબર શાક છે, માં કાંઈ ન ઘટે. અને આમ જો ગાંડી, આ શાક છે ને આવું મહેમાન આવે ત્યારે તો બનાવતી જ નહીં, નકર મહેમાન વારે વારે આવશે. અને આટલું બધું છે ને, મહેમાન હોય ત્યારે ટમેટા ને આદુના મસાલો નહીં નાખવાનો. મહેમાન થોડી આપણને કંઈ બિલ દઈને જવાના જ, આવું ન બનાવતી મહેમાન હોય ત્યારે. આમ જો શાક એટલે શાક 1 નંબર શાક છે. ખાલી છે ને આમાં દાજેલી વાસ આવે છે કે કંઈક બળી ગયું છે, પણ એમાં તારો માક નથી. આપણી હલવાઈ છે ને એ જ ખરાબ છે, કાલથી હલવાઈ બદલી નાખી, તારો જરાય વાત નથી, બાકી 1 નંબર શાક છે. આમ જો ગાંડી,
અને આમાં છે ને આ જે મસાલો છે ને એ મસાલાની સેજ ઓવર સ્માર્ટ બોલી લાગે, દેખાય આવે, છાંટ દેખાય આવે, પણ એમાં તારો વાંક નથી. મસાલા માર્કેટમાં બહુ ખરાબ આવે છે. કાલથી મસાલો બદલી નાખવો છે આપણે. અરે ગજબ હો ભાઈ. છેલ્લે તો પાછો કેવું કે ખબર, હવે આવું શાક બનાવતી નહીં, ખાલી ખોટી કોકની નજર લાગી જાય તને, લે. અદ્ભુત હો ભાઈ. હા, પછી હળવેક દઈને કે આલે આ શાક છે ને ફ્રીજમાં મૂકી દે, બહુ સારું બન્યું છે, એટલે રોજ થોડું સારું શાક ખાવા મળશે. ગજબ હો ભાઈ. પત્નીઓને તમે ક્યાંય પહોંચી ન શકો. હા, હમણાં એક કાકા કાકી છે ને એ બેઠા હતા, તે કાકા કાકીને કે બાજુવાળાને ત્યાંથી જરાક બામ લઈ આવને, મને ગોઠણ બહુ દુખે છે. તે કાકી કે એ થોડા બામ આપશે, એ હાવ કંજૂસ છે. તે કાકા કે હાચી વાત છે, એ કે હાવ લોભી માણસો છે. એ કે આટલા બધા રૂપિયા ભેગા કરીને ક્યાં જવું હશે એને, આટલું બધું ભેગું કરીને શું કરશે? એ કે આટલા કંજુસાઈથી લોભથી જીવાય? પણ એ કે મને ગોઠણ બહુ દુખે છે, એનું ન આપે તો શું આપણા કબાટમાંથી લઈ આવીને દે. કોણ લોભીઓ છે ખબર પડતી નથી. ગજબ છે. હમણાં એક શિક્ષક ક્લાસની અંદર ઊભા છોકરાઓને કહેતા હતા, જો બાળકો, આપણી સ્કૂલના કેટલાક નિયમો છે. આપણા સ્કૂલની અંદર નિયમોનું પાલન ફરજિયાત છે. જે કોઈ નિયમો તોડશે એને દંડ ભોગવવો પડશે. પહેલી વખત નિયમોનો ભંગ કરે તો 100 રૂપિયા દંડ, બીજી વખત નિયમનો ભંગ કરે એટલે 200 રૂપિયા દંડ, ત્રીજી વખત નિયમનો ભંગ કરે તો 500 રૂપિયા દંડ. તે અમારે ગની જેવો છોકરો અધવચ્ચે ઊભો થયો, એ કે સાહેબ આ પહેલી વખત, બીજી વખત, ત્રીજી વખત સાઈડમાં રાખો, મહિનાનો પાસ કયો. હમણાં એક ગુજરાતી ગાંઠિયાવાળાની ત્યાં બોર્ડ માર્યું હતું. ગાંઠિયાવાળાએ નીચે લખ્યું હતું, અમારા ગાંઠિયાનો સ્વાદ તમારા દાઢમાંથી નહીં જાય અને અમારી ચટણીનો સ્વાદ તમને પાછળથી ખબર પડશે. આમાં તો શું સમજો તમે? ગયો અદ્ભુત હોય હો ભાઈ, ન પહોંચી શકાય. હા, હમણાં બધા શ્રાવણ મહિનાના તહેવારો ગયા, ગામડામાં જુગાર બહુ રમે બધા. તો એક ભાઈ રોજ જુગાર રમવા જાય, તો રોજ જુગાર રમવા જાય અને જુગારમાં એને કોઈ દી રાણી નું આવે, બોલો. હા, તે સપનામાં એને એક દી રોન ચડી ગઈ હશે, તો એકો બાદશાહ, અને આમ ત્રીજું પત્તું ખોલ્યું ને તે તીડું નીકળ્યું. એ કે મારી રાણી આજે નો આવી હો. તો એની બાઈ ઊભી થઈ કે તારી રાણી રહોડામાં હલવાણી. ભૂખા ઘીરે હૂકો. હા, ગજબ. મગજમાં ચડી ગયું હોય એટલે ભૂકા કાઢી નાખે હો ભાઈ. અને તમે એક વસ્તુ જોજો, પતિ ગમે એટલો સારો હોય તોય પત્ની શંકા કરે ને કરે જ. હા, એ ચાલુ પેલા વિલન જેવું છે. વિલન ગમે એટલો રૂપાળો હોય, ગમે એટલો સ્માર્ટ દેખાતો હોય, ગમે એટલો સારો દેખાતો હોય, છેલ્લે તો એને હીરાના માર જ ખાવાના. ગજબ છે યાર. પત્નીઓ છે ને એ પુરુષોની આવી સ્થિતિ કરી મૂકી દીધી. છેલ્લે તો એને માર જ ખાઈ લેવાના ગમે એમ કરે તોય. એક ભાઈ ઉત્તરાયણ ઉપર પતંગ ચગાવતા હતા ને, તે પતંગ ઉપર એની પત્નીનો ફોટો ચોંટાડી દીધો, બોલો. તો બાજુવાળા ભાઈ આવ્યા જોતા, એ કે આ શું કરો છો? એ કે પતંગ ચગાવું છું. એ કે એ તો હું જોઉં છું, પણ આ પતંગ ઉપર તમે મારી ભાભીનો ફોટો ક્યાં લટકાડ્યો? બોલો કે બોલમાં ઘડીક મને ખુશ થવા દે, મારા આંગળીના ઈચારે નાચે છે. બોલો, ગજબ છે હો. એ કે ઘડીક તો મનમાં રાજી થવા દે, મારા આંગળીના ઈશારે નાચે છે. એ કે આમ તો કોઈ દી સાંભળતી નથી. કે ના, ગજબ છે હો. મને હાસ્ય કલાકારો ગમે છે. હું હાસ્ય કલાકાર છું એટલે ગમે છે એમ નહીં, પણ હાસ્ય કલાકાર છે ને એ બિચારા પુરુષોને દાંત કઢાવી શકે. હા,
પરણેલા પુરુષોને દાંત કઢાવવા એટલે આ બહુ મોટી વાત છે, કંઈ નાની ઊની વાત છે. મારો એક ભાઈબંધ છે, મોબાઈલ સર્વિસની દુકાન ખોલી એને. અહીં મોબાઈલ રિપેર કરી આપવામાં આવશે, સર્વિસ સેન્ટર ચાલુ કર્યું. તે કોઈ ઘરાગી જ ન આવે. બોલો, મને કે યાર ભગવાનભાઈ આમાં કાંઈ ઘરાગી તો આવતી જ નથી, કે કાંઈક કરવું પડશે હો. એટલે મેં કીધું એક કામ કર, ત્યાં નીચે લખી નાખ કે અહીં મોબાઈલ રિપેર કરવામાં આવશે, પતિના ફોનમાંથી ડિલીટ મારેલા મેસેજ પાછા મેળવી આપવામાં આવશે. આટલું લખી નાખ્યું અને પછી જે ટ્રાફિક જામ્યું ભાઈ, મને ફોન એવો મન કે ભગવાનભાઈ નવરો નથી થતો. હા, એમાં એક મારો ભાઈબંધ છે, મન કે ભગવાનભાઈ અચાનક ભગવાન મળી જાય તો મેં કીધું કાંઈ નહીં, પહેલાં આપણે નક્કી કરી લેવાનું કે ભગવાન આપણી પાસે આવ્યા છે કે આપણે ભગવાન પાસે ગયા, પછી આગળ વધવાનું. એ સિવાય કાંઈ નક્કી નહીં કરવું. એક મેડિકલે બોર્ડ માર્યું હતું નીચે, ઉધાર માગી શરમાવશો નહીં, અમને દવાની એક્સપાયરી ડેટ ખબર છે, તમારી નહીં. હમણાં બે ઝીણા મચ્છરના બચ્ચા વાત કરતા હતા. એક કે હું મોટો થઈને ડૉક્ટર બનીશ, તો બીજું મચ્છરનું બચ્ચું કે હું મોટો થઈને એન્જિનિયર બનીશ. એ બે વાતો કરતા હતા ને, ત્યાં એક બેન આવી અને ગુડ નાઇટની સ્વિચ ચાલુ કરી દીધી. જેવી સ્વિચ ચાલુ કરીને ત્યાં ઓલા બે બોલ્યા, આખા કરિયરની પથ્થારી ફેરવી નાખી. એનો દુશ્મન ગુડ નાઇટ આવી ગયું, હવે આ પતાવી દીધા. ના, હમણાં એક ભાઈ તો એના સસરાની ઘરે રોકાણા, 10 દિવસ સુધી રોકાણા હો. 10 દિવસ સુધી રોકાણા. એની સાસુ કે જમાઈરાજ હવે તમારે જવાનું ક્યારે છે? ઓલો કે કેમ? એ કે સસરાની ઘરે એટલા દિવસ રોકાવાય? ઓલો કે રોકાવાય નહીં કેમ? તમારી દીકરી મારી ઘરે નથી રોકાતી. તેની સાસુ કે પણ અમે તો ત્યાં પરણાવી છે. તે ઓલો કે મારા બાપાએ હું મને ભટકાવ્યો છે? ભટકાવ્યો થોડું મને અહીં. હમણાં એક બેને 108માં કોલ કર્યો. 108માં કોલ કર્યો ને, તે 108માંથી સામેથી પેલા ભાઈ બોલ્યા કે હા બોલો. એટલે આ બેનને એડ્રેસ આપ્યું કે આ જગ્યાએ ફટાફટ ગાડી આવવા દો. એટલે પેલો ભાઈ કે બેન શું તકલીફ છે? એ કે કાંઈ નહીં, હું ઘરમાં કામ કરતી હતી, કામ કરતાં કરતાં મારા પગની આંગળી ઉપર ટેબલનો પાયો પડી ગયો, તે આંગળી ચીપાઈ ગઈ. તે ઓલો 108 વાળો દાંત કાઢવા માંડ્યો. એ કે બેન ટેબલના પાયામાં આંગળી ચીપાઈ જાય તો 108 બોલાવાય? એ કે એટલા માટે નથી બોલાવતી કે મારી આંગળી ચીપાઈ ગઈ, પણ મારી આંગળી ચીપાઈ ગઈ મારા પતિ દાંત કાઢતા હતા. હા, એ દાંત કાઢતા હતા ને, એમાં એ ભાઈનું મોઢું ચીપાઈ ગયું છે. કે 108 તો એના હાટું બોલાવવાની છે, એ કે મારા હાટું થોડી બોલાવવાની છે. 108માં એને લઈ જવાના છે કે હવે એ ઘાયલ છે અત્યારે. ગજબ હોય હો. હા, હમણાં પરીક્ષામાં એક છોકરો એની બાજુમાં છોકરી બેઠી હતી, એને કહેતો તો એ કે સવાલ નંબર 1નો જવાબ કે. ઓલી છોકરી કે નથી આવડતું. ઓલા એ પાછું હળવેક દઈને કીધું 5મા સવાલનો જવાબ કે. ઓલી છોકરી કે નથી આવડતું. ઓલો છોકરો કે 7મો 8મો 9મો 10મો એકે સવાલનો જવાબ આવડે છે? ઓલી છોકરી કે નથી આવડતો. અને છોકરાનો મગજ હલી ગયો. એ કે કાંઈ વાંધો નહીં, રિઝલ્ટ આવવા દે, અને રિઝલ્ટમાં જો તારે 70%થી ઉપર માર્ક્સ આવ્યા એટલે તારા મર્ડરનો કિસ્સો સાવધાન ઇન્ડિયામાં આવવાનો છે. બોલો કેવા છોકરા છે, સીધી ધમકીઓ. હા, ગજબ હોય હો ભાઈ. અને છોકરા ગજબ ભાઈ, ન પહોંચી શકાય. મને એકવાર પરીક્ષામાં છે ને, હું ભણતો ત્યારે મને બહુ ગર્વ થયું એક વખત પરીક્ષામાં. બોલો,
એક તો ભણવામાં આપણે એટલા બધા હોશિયાર નહીં, પણ હવે ઇંગ્લિશનું પેપર ને ઇંગ્લિશમાં મને કાંઈ આવડે નહીં. તો હું આમથી આમ જોતો હતો બધીમાં, તો હું આમ ત્રાસું ફરીને જોતો હતો, બાજુવાળી છોકરીના પેપરમાંથી જોવાની કોશિશ કરતો હતો. તો ત્યાંથી બાજુમાંથી અમારા ક્લાસમાં સુપરવાઇઝર નીકળ્યા, મને કહે સીધો બેસ, પાછળવાળી છોકરી તારા પેપરમાંથી કોપી કરે છે. ત્યાં તો આપણી છાતી આમ ગજ ફૂલવા માંડી. મેં કીધું ભાઈ કાંઈ નથી આવડતું તોય કોપી કરે છે. ગજબ હોય હો ભાઈ. હા, હમણાં એક ભાઈ અહીંયા તમારા રાજકોટ યાજ્ઞિક રોડ ઉપર જતા હતા. યાજ્ઞિક રોડેથી જતા હતા ને, તો એક છોકરીનું પર્સ મળ્યું એને. એ છોકરીનું પર્સ મળ્યું એટલે એણે પર્સ ખોલ્યું. પર્સ ખોલીને જોયું એમાં, પછી એણે સીધો જ FM રેડિયોમાં ફોન કર્યો. રેડિયો મિર્ચી આવે ને એમાં ફોન કર્યો. એ કે હાલો. એટલે રેડિયો જોકી સામેથી બોલ્યો. એ કે બોલો. એ કે સાહેબ મને એક પર્સ મળ્યું છે, છોકરીનું પર્સ છે. પર્સની અંદર 12,000 રૂપિયા રોકડા છે, iPhone 13 Plus ફોન છે, એની અંદર 2-3 બીજા કાગળિયા છે, અને જાગૃતિ નામની છોકરીનું એમાં ID કાર્ડ છે. તે રેડિયો જોકી ખુશ થઈ ગયો. એ કે વાહ સાહેબ, તમારે એને પાછું આપવાનું છે એટલે ફોન કર્યો છે ને તમે? ઓલો કે ના ભાઈ, પાછું આપવા ફોન નથી કર્યો. આમાં જે જાગૃતિબેનનું ID કાર્ડ છે એના માટે એક દર્દભર્યું ગાનું ગીત થઈ જવું જોઈએ. જાને કહા ગયો દિન કરી સંભળાવો તમ તારે. હા, અમારી બાજુમાં એકવાર સત્યનારાયણ ભગવાનની કથા હતી. હું કથામાં ગયો, બધા બેઠા હતા, હું બેઠો હતો. કથા પૂરી થઈ, આરતીની થાળી આવીને એટલે મેં પાછળના ખિસ્સામાંથી પૈસા કાઢીને થાળીમાં 10 રૂપિયા મૂક્યા. તો મારી પાછળવાળા ભાઈ હતા ને, એણે 500ની નોટ આરતીની થાળી મૂકી. બોલો. એટલે હું તો વિચાર કરતો, મેં કીધું યાર 500ની નોટ આરતીની થાળીમાં મૂકી આણે. પછી આમ બધા પ્રસાદ લઈને બહાર નીકળ્યા એટલે મેં એમને પૂછ્યું, મેં કીધું તમે આરતીની થાળીમાં 500ની નોટ મૂકી? મન કે ઉપાધિ કરો માઈ, કે મેં તો ખાલી 500ની નોટ મૂકી જ છે, પણ તમે એ કે પાછલા ખીચામાંથી 10ની નોટ કાઢીને તો 500ની નોટ નીચે પડી ગઈ હતી, એટલે મેં તો એ લઈને આપી. બોલો, કીધું મારું 500નું કરી નાખ્યું. બોલો. એક સાહેબ ક્લાસમાં છોકરાઓને કહેતા હતા કે સ્વર્ગમાં જવું હોય તો માના પગ દાબવા જોઈએ. તો એક છોકરાએ હાથ ઊંચો કર્યો. એ કે સાહેબ મારા પપ્પા પણ સ્વર્ગમાં જ જશે. એ કે કેમ? એ કે મારા પપ્પા રોજ મારા મમ્મીના પગ દાબે છે. અરે આને કોણ સમજાવે? એલા મમ્મીના એની માના પગ દાબવાની વાત છે. ગજબ. છોકરાઓની સામે બહુ જાજુ પણ કાંઈ આમથી આમ કહેવાય નહીં હો. એક દારૂડિયો મતદાન કરવા ગયો. મતદાન કરવા ગયો ને તે ત્યાં જઈને ઊભી ગયો. તો બૂથ ઉપર જે બેઠા હોય ને એણે કીધું કે ભાઈ જલ્દી કરો, આટલી બધી વાર કેમ લગાડો? એ કે સાહેબ શાંતિ રાખો, 5 વર્ષ માટે પ્રતિનિધિ ગોતવાનો છે, ઈમાનદાર માણસ જોઈએ, પણ લોકશાહી છે એટલે પહેલી ઈમાનદારી આપણી હોવી જોઈએ. એ કે પણ તો વાંધો હું છે, મત દઈ દો. એ કે હું ઈમાનદારીપૂર્વક યાદ કરું છું, કાલ રાતે 2 બોટલ કઈ પાર્ટીવાળો આપી ગયો તો. ઈમાનદારી કઈ થોડી જાતિ કરાવી કે અમારે ઈમાનદારીપૂર્વક કેવું પડે. એક પતિ પત્ની શાંતિથી બેઠા હતા. એટલે બેઠા હતા ને તો એની પત્ની કે મને કાલે એક ભયંકર સપનું આવ્યું. કેમ? શું જોયું? એ કે મેં સપનામાં કાલ જોયું, આપણે બહાર જતા હતા, બસમાં બેઠા હતા, બસ એક પુલ ઉપરથી પસાર થતી હતી. તો પુલ ઉપરથી પસાર થતી હતી, પુલ ઉપરથી નીચે પડી ગઈ, બધા નદીમાં પડી ગયા, અને બધા લોકો પોતપોતાનો જીવ બચાવવા આમથી આમ ડૂબકા મારતા હતા ને ખેંચતા હતા ને રાડો નાખતા હતા ને એવું બધું કરતા હતા. પણ તમે એમ નહોતા કરતા.
તો શું કરતો તો? તમે કાંઈક ગોતતા હતા. એ કે શું ગોતતો તો? હું તને જ ગોતતો હોઈશ ગાંડી. પેલી બાઈ કે ના, તમે મને નહોતા ગોતતા. તો એ કે તમે કંડક્ટરને ગોતતા હતા. કંડક્ટર ક્યાં છે? મારા 10 રૂપિયા બાકી છે. ગજબ કંજૂસ હો ભાઈ, કે મારા 10 રૂપિયા બાકી છે, કંડક્ટર ક્યાં છે? હા, એક ભાઈને એના બાજુવાળા સાથે ઝઘડો થઈ ગયો. એને ઝઘડો થઈ ગયો એટલે બે હામાં ધબધબાટી બોલાવ્યો. તે ઓલો એક બાજુવાળો બીજાને કે મને બધી ખબર છે, તું કોના ઈશારે નાચે છે. તે ઓલો બાહું ચડાવીને કે જો કહી દઉં છું તને, બૈરા સુધી નહીં જવાનું હો. હાથે હાથે કરીને આમને આમ રોન છતી કરી દીધી. બોલો. હા, અમુક ગજબ હોય. એને તમે ગમે એમ કરો તો શું છે એ કે. અને બૈરાઓની મોનોપોલીને કોઈ ન આંબી શકે. હા, ને બૈરાઓની મોનોપોલીને કોઈ ન આંબી શકે, એમ છોકરાઓને કોઈ ન આંબી શકે. એમાં આજના સમયના છોકરાઓ એટલે ગજબના. હમણાં એક ભાઈ એના બાજુવાળાને કે તમારા છોકરાએ મારી બારીનો કાચ તોડી નાખ્યો. એ કે શું વાત કરો સાહેબ? મારો છોકરો કોઈ દી તમારી બારીનો કાચ તોડી જ ન શકે. અરે એ કે આગળ જ પાણકો મારીને કાચ તોડી નાખ્યો ને. એ કે અત્યારે તો કોઈ દી પાણકો મારીને કાચ તોડે જ નહીં. અરે એ કે તોડી નાખે. અરે તોડે જ નહીં. એ કે કેમ ન તોડે? એ કે અત્યારે મારો છોકરો તમારી ગાડીની હવા કાઢે છે. એ કે અત્યારે એ તો હવા કાઢે છે. એ કે પાણો મારીને ક્યાંથી તોડી નાખતો? એ શક્ય જ નથી થવાનું. હા, હમણાં એક સાહેબ ક્લાસમાં છોકરાવાર વાતો કરતા હતા. વાતો કરતાં કરતાં કે ચાલો એક સવાલ પૂછો. એટલે સાહેબે સવાલ પૂછ્યો. એ કે એક ઢગલો પૈસાનો હોય અને એક ઢગલો અક્કલનો હોય, તો તમે શું પસંદ કરશો? એક છોકરો ઊભો થયો. એ કે સાહેબ, પૈસાનો ઢગલો પસંદ કરીશ. તો ઓલા સાહેબ કે નહીં, હું અક્કલનો ઢગલો પસંદ કરીશ. તો ઓલો છોકરો કે બરાબર છે ને સાહેબ, જેને જે વસ્તુ ઘટતી હોય એ લઈ જાય. હાલ બોલો લ્યો, આજકાલના છોકરાઓને બતાવવા જેવા નથી. આ બહુ ભયંકર છે. હમણાં એક છોકરો એની મમ્મીને કહેતો હતો, હે મમ્મી, આ બધા એમ કહે છે કે પરી ઉડે, પરી ઉડે, સાચી વાત છે? એ કે હા બેટા, પરી ઉડે સાચી વાત છે. એ કે તો આપણી કામવાળી બાઈ કેમ નથી ઉડતી? એ કે તને કોણે કીધું? એ કે મારા પપ્પા એને કહેતા હતા કે તું તો પરી જેવી લાગે છે. એ કે હવે ઉડશે આપણી કામવાળી, હવે એની પરી જેવી લાગે છે. એ કે હવે પરી ઉડી જવાની છે. આ ગજબ છે હો ભાઈ. પણ આવી જ રીતે તમે કાયમ હસતા રહો, તમારા ચહેરા પર કાયમને માટે આવું સ્મિત જળવાયેલું રહે, એવી આપ સૌને મારા હૃદય કમળમાંથી આપના હૃદય કમળ સુધી વાત પહોંચે અને સમજી શકો એવી આ પરણેલા પુરુષોને મારી શુભકામનાઓ સાથે આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય માતાજી, વંદે માતરમ, ભારત માતા કી જય.